એ માળાના મણકા જેમ ફર્યા કરે એમ મનડું જ્યાં ત્યાં ભયમાં કરે હું અને આ બધું મારું એ હજુ ગયું નથી તો માળા બિચારી શું કરે એ આડા કર્યા ઢીલા ને ઉભા કર્યા ટપકા મારા તારે હજુ ગઈ નથી તો તિલક બિચારા શું કરે એ રામાયણ વાંચી ભાગવત સાંભળી સાંભળાવે દબુલાલ મનનો વૈરાગ જાગે નહીં તો આ કથા બિચારી શું કરે હે ગંગા લાયા યમુના લાયા ગયા વર્ષે નોટબંધી માં લાયા એ ગંગા લાયા યમુના લાયા અને લાયા સુંદર નિર્મલ નીરમાં મનના મેલ ધોયા નથી તો ગંગા બિચારી શું કરે ગોકુલ ગયા મથુરા ગયા પણ કામ ક્રોધ ગયા નહીં હે હૃદયમાં જાલગી દિનતા નથી તો જાત્રા બિચારી શું કરે જાત્રા કરવા ગયા નહીં પેટ ભરી લીધો પ્રસાદ પ્રસાદ નો મર્મ જાણ્યો નહીં તો પ્રસાદ વિચારો શું કરે જાત્રામાં ગયા હોય કે મનોરથમાં ગયા હોય બાપુ પણ પ્રસાદ નો આપણે મહત્વ સમજીને પ્રસાદ લઈ તો હિતકારી છે આપણો ખાલી દ્રષ્ટિકોણ ફેરવી નાખી કોઈ પણ વસ્તુની અંદર તો એક લૌકિક થતો હોય ને એક અલૌકિક થતો હોય કઈ રીતે જેમ કે આ સુવાગ્યા પરિવારે આમંત્રણ આપ્યું છે તો આપણે વાત કરીએ કે આપણે ભાઈ ફલાણા ભાઈ નું મને આમંત્રણ છે અને એના મનોરથમાં જવાનું છે ને દાબવા જવાનું પેટ ભરી ભરીને ઢેફલા દાબવાના છે તો અહીંયા આપણે આવ્યા તો મનોરથી નું મન ઉદાર હોય ને જેટલો આપણે પ્રસાદ લેવો હોય જેટલા ઢેફલા ખાવા હોય એટલે આપે એમ હોય એટલે આપણે ખાઈ શકતા એટલે જ ખાઈ ગઈ વધારે ખવાય ને એકાદો વધારે ખવાય વધારે ન ખાઈ શકીએ પણ એવી જ રીતે આપણો દ્રષ્ટિકોણ ફેરવી નાખીને એવી રીતના વિચારીએ કે ફલાણા ભાઈનો મનોરથ છે ને એના મનોરથમાં આપણે પ્રસાદ લેવા જવાનું છે તો અહીંયા આવ્યા હોય તો એટલો જ પ્રસાદ મળવાનો છે જેટલો આપણે લેવો હોય એટલો કાર્ય એક જ થવાનું છે દાબવા આવ્યા હોય કે પ્રસાદ લેવા હોય કાર્ય એક જ થવાનું છે પણ જો આપણે વિચારીને આવે કે પ્રસાદ લેવા જવાનું છે તો એ પ્રસાદ ગણકારી ન કરતો આપણે ઝાપટવા આવ્યા એવું થયું ખાતર પડવા આવ્યા એવું થયું એટલે ઘણા એમ પણ કહેતા હોય કે પ્રસાદ ની ટૂંક મળી જાય હતા તોય કે બેડો પાર થઈ જાય અહો ભાગ્ય છે પણ અમે તેમ કે જેટલો પ્રસાદ લેવા એટલો અઘાય અઘાય લેવો જો બાપુ રોજ 8-10 ઢેફલા ખાઈ જાય મનોરથમાં એટલે રાતે રાઈણ જેવા છે 72 વર્ષે એટલે પ્રસાદ અઘાય અઘાય લેવો જેટલો લેવાય એટલો લેવો કારણ કે પેટમાં પીડો ગણ કરે કારણ કે કોઈ 2 રોટલી ખાતું હોય કોઈ 15 રોટલી ખાતું હોય તો 15 રોટલી ખાતું હોય તો જરાક લઈ તો ભૂખો રહે ને પણ ભૂખો ન રહે જેટલું ખાવા ખોરાક હોય એટલો દહીં જ લેવો કારણ કે આ જગતમાં 2 પ્રકારના લોકો હોય છે એક તો કે જીવવા હાટું જેટલું ખાવું પડતું એટલું ખાઈ લેવું 15 રોટલી 20 રોટલી 25 રોટલી જેટલો ખોરાક હોય ખાઈ લેવું અને અમુક બીજા લોકો તો ખાવા હાટું જ જીવતા હોય ને ભાડ ખાયા કહેવાય કે ખાવાનું ભેળું નથી અને ખાવાની વાત ચાલુ જ કરી અમુક ખાવા હાટું જીવતા અને અમુક જીવવા હાટું ખાતા હોય એટલે જીવવા હાટું ખાવા હાટું જીવતા હોય ને વાતો કેવી કરતા હોય કિશોરભાઈ એ કે ભાઈ ખાઈ લેવે ખાધું પીધું ખંભી આવી છે પણ બીજા ને 150 કિલો દાગીનો થયેલો 4 જણા છેલ્લે મરી જાય એવું પાડીને ના 150 ની 100 ઉપર નહીં વેટા હોય વટી જાય એટલે જેટલો આપણે
જે રીતે આપણે કાંઈ પણ કાર્ય કરી પણ આપણો દ્રષ્ટિકોણ ફેરવી નાખી તો એ ફલદાયી થાય. એ તો માયાને છોડો, મમતાને છોડો, સહુ હરિ ચરણ માં ચિત જોડો. વૈષ્ણવ જન તો એમ જ કહે, નિત્ય સત્સંગમાં જાયા કરો, નિત્ય હરિ ગુણ ગાયા કરો. સત્સંગ વિના સુધરે નહીં, હે કોટિક કરો ને ઉપાય. તીર્થનાઈ તુમ બડી और तो उन गई कड़वा. यद्यपि कड़वी तुंबड़ी અને બાજન લાગી બી, સંગતિ તે તો વાહ ભાઈ ઓર વાહ વાહ કરત પ્રવીણ. હે વાહ વાહ કરત પ્રવીણ. કુંજ ભવન ક્રીડા કરેલા સુખ નિધિ મદન ગોપાલ. આમત્રી એ વૃંદાવન માલતી, તુમ મધો પકરો ને ગુંજાર. હે મધુ પકરો ને ગુંજાર. કુંજ સજલ સોહામણા, શોભાતળો નહીં પાર. વિવિધ રાસ મંડલ રચના રચી,